નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? આજ તારીખ 18 માર્ચ 2025 મંગળવાર, તિથિ ચોથ અને આપ નિહાળી રહ્યા છો તાપીમિત્ર અખબારની યુટ્યુબ ચેનલ તાપીમિત્ર ન્યૂઝ। હવે નિહાળીએ આજના ટોપ 10માં મહત્વની ખબરો। અમદાવાદમાં વધુ એક નબીરાનું ધોળા દિવસે મોટું કારસ્તાન સામે આવ્યું છે। અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા વિસ્તારમાં લાલ કલરની થારના ચાલકે બેફામ ગાડી ચલાવી હતી, જે દરમિયાન પોલીસ જવાન પર કાર ચડાવી દેવાનો પ્રયાસ કરાયો હતો, જ્યારે કેટલાક રાહદારીઓ, રિક્ષા અને અન્ય વાહનચાલકોને પણ નબીરાએ અડફેટે લીધા હતા। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી। સુરત શહેરના ચોક બજારમાં 12 વર્ષની માસૂમ બાળકી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। બાળકીએ આપઘાત પહેલા અંતિમ ચિઠ્ઠીમાં આપઘાત પાછળનું કારણ પણ જણાવ્યું છે। મોબાઈલ પાણીમાં પડી જતા માતા પિતા ઠપકાની બીકે બાળકી આપઘાતનું પગલું ભર્યું છે। સ્યુસાઇડ નોટમાં બાળકીએ લખ્યું હતું કે, મમ્મી મને માફ કરી દેજે, મારાથી ફોન પાણીમાં પડી ગયો છે, હું આપઘાત કરું છું। આ સ્યુસાઇડ નોટ વાંચ્યા બાદ માતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો। અમદાવાદના વસ્ત્રાલમાં પ્રજામાં ભય ફેલાવનારા આરોપીના મકાન પર હથોડા મારી તોડી પાડ્યા બાદ રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકની અંદર સમગ્ર ગુજરાતમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં રાહુલ એપાર્ટમેન્ટ ગેંગ આરોપીના વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે 18 માર્ચ 2025ના રોજ 3 મકાનો પર બુલડોઝર અને હથોડા વડે તોડી પાડવામાં આવ્યા હતા। ખોખા કંપનીઓના શેરના ભાવમાં વધઘટ કરનાર ઓપરેટર મહેન્દ્ર શાહ અને તેના પુત્ર મેઘ શાહે ભાડે રાખેલા ફ્લેટમાંથી ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અને ગુજરાતની એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના એક સંયુક્ત દરોડામાં 95.5 કિલોગ્રામ સોનું, 5 કિલો જેટલા સોનાના ઘરેણાં અને 10 રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે। બજાર ભાવે જપ્ત કરવામાં આવેલા સોનાનું મૂલ્ય 100 કરોડ રૂપિયા આંકવામાં આવે છે। અમદાવાદના પારડી વિસ્તારમાં આવેલા આવિષ્કાર બિલ્ડિંગમાં ફ્લેટ ભાડે રાખી પિતા પુત્ર શેરબજારની કાળી કમાણી સોના અને રોકડ તરીકે છુપાવતા હોવાના કૌભાંડનો આ સાથે પર્દાફાશ થયો છે। સુનીતા વિલિયમ્સ નાસાના અભિયાનને પૂર્ણ કરી પૃથ્વી પર પરત ફરી રહ્યા છે। ભારતીય મૂળના સુનીતા વિલિયમ્સના પૃથ્વી પર પરત ફરવાને લઈને તેમના વતન જુલાસણ ગામના લોકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। નોંધનીય છે કે દેશની દીકરી સુનીતા વિલિયમ્સ અને તેમના સાથી બુચ વિલ્મોર અંતરિક્ષમાં 9 મહિનાના રોકાણ બાદ આવતીકાલે 19 માર્ચના રોજ બંને અવકાશયાત્રી પૃથ્વી પર પરત ફરી રહ્યા છે। અમદાવાદની મેટ્રો કોર્ટમાં ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા। વસ્ત્રાલમાં આતંક મચાવનારાઓને કોર્ટમાં રજૂ કરતી વખતે ત્યાં હાજર લોકોએ પોલીસની કામગીરીની પ્રશંસા કરતા નારા લગાવ્યા। વસ્ત્રાલમાં ફિલ્મ પુષ્પાની જેમ હીરોગીરી કરનાર ગુંડાતત્વોને પોલીસ વાનમાં મેટ્રો કોર્ટમાં લઈ જવામાં આવ્યા। ત્યારે પોલીસ વાનથી બહાર હીરોગીરી કરનાર અસામાજિક તત્વોને બહાર લવાયા ત્યારે ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા। મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં થયેલી હિંસાની નિંદા કરી છે। તેમણે કહ્યું કે આ હિંસા અને રમખાણો પૂર્વ આયોજિત લાગે છે। કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાની કોઈને છૂટ નથી। મહારાષ્ટ્રમાં શાંતિ જળવાઈ રહેવી જોઈએ। સીએમએ કહ્યું કે હિંસામાં 33 પોલીસકર્મીઓ ઘાયલ થયા છે, જેમાંથી 3 ડીસીપી સ્તરના અધિકારીઓ છે અને 12 ટુ વ્હીલરને નુકસાન થયું છે। તાજેતરમાં કર્ણાટકના બેલાગવીમાં કેટલાક લોકોએ કર્ણાટક ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ KSRTCના બસ કંડક્ટર અને ડ્રાઈવર સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને મારપીટ કરી હતી। આ માટે મરાઠી સમુદાયના લોકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા। આ ઘટનાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સંદર્ભમાં કન્નડ તરફી કાર્યકર્તા વતલ નાગરાજના નેતૃત્વમાં 22 માર્ચે કર્ણાટક બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રાજ્યસભામાં રેલવે મંત્રાલયની કામગીરી પર ચર્ચા દરમિયાન ભારતીય રેલવેની સિદ્ધિઓ અને ભાવિ યોજનાઓ વિશે માહિતી આપી હતી। તેમણે કહ્યું કે, ભારતીય રેલવે મુસાફરોને પરવડે તેવા ભાડામાં સલામત અને ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ આપવામાં આવી રહી છે। ભારતમાં રેલ ભાડું પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા પાડોશી દેશો કરતાં ઓછું છે, તેમજ પશ્ચિમી દેશો કરતાં 10 થી 20 ગણું સસ્તું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાને સંબોધિત કરતા મહાકુંભની સફળતાના વખાણ કર્યા હતા તેમજ સહકાર આપનારા તમામ લોકોનો આભાર માન્યો હતો।
મહાકુંભના રૂપે સમગ્ર વિશ્વએ ભારતના વિરાટ સ્વરૂપના દર્શન કર્યા હોવાનો દાવો પણ પીએમ મોદીએ કર્યો છે. આ હતા આજના ટોપ 10માં મહત્વના સમાચારો. નવા અપડેટ સાથે ફરી એકવાર જલ્દી મળીશું અને હા, યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.